તો તમે બધા વિચારતા હશો કે આટલા દિવસથી કમ વિડીયો કાં તો બ્લોગ કમ નહોતા આવતા, તો એનું એક કારણ હતું કે મારા લગ્નની તૈયારી કરીએ છીએ. તો અમે બધા ગામડે આવ્યા છે અહીંયા. તો અહીંયા લગ્નની તૈયારી ચાલે. અહીંયા નાસ્તો બનાવીએ બધા માટે. આ અમારા ખાસ લાલા परम मित्र भजिया तर है. मेरे चाचा का लड़का है. वो हिंदी बोलेगा कि गुजराती? ये सब शर्माता है. ये नहीं संजय, हमारा संजय नहीं शर्माता. साला फोकट का झापटता हूँ. देखो ये देखो खाने का तुम्हें को ये मेरी शादी में खाता है. देखो ये हमारा कालिया है. कालिया उस्ताद, आप कुछ बोलोगे क्या? ये बहुत भारे शर्माता है. और ये बोलेगा बोलने को ना किया है. આ બધા હે ને બહુ શરમાય. આપણે અમદાવાદ હોત તો ભૂખા બોલાડ દેતા. એ લાલા ભજીયા બનાતા તો સબ લોગ ખાતા. મોજે મોજ લગનની મોજ આગલા રાખશે. તો તમને બધું બતાવશું. તો મેં કેવી બધી તૈયારી કરીએ અહીંયા અમારા ગામડે. તો તમને બધું આ બ્લોગમાં અમે બતાવશું. તો બ્લોગમાં જરૂરથી જોડ્યા રહેજો. તો મારા ઘરની આગળ બધી માંડવો બાંધા છે, બધું તૈયારી કરે છે. એ બધું તમને આ બ્લોગમાં અમે તમને બતાવશું. તો જોતા રહેજો. અહીંયા બધા મહેમાન બી આવ્યા છે, એ બી તમને બતાવું. અહીંયા મારા મમ્મી, મારા માસી, મારા કાકી, મારા બેન એ બધા અહીંયા બેસા છે. તો તમે કાલના બ્લોકની અંદર જોયું હશે, કાલ રાતના બ્લોકની અંદર તો નાસ્તો બધું કરતા હતા. મંડપ બાંધવાની તૈયારી એ બધી કરતા હતા. તો આજે બધી તૈયારી અહીંયા થઈ ગઈ. બાંધી દીધો અહીંયા ખેતરમાં. તો અહીંયા અત્યારે ખેતરમાં બાંધ્યો છે. આગળ મારા ઘર આગળ જે મંડપ બાંધવાનો હતો ને હજુ કામ બાકી છે થોડુંક. તો આજે આવશે, આજે બધું પતાવી દેશે. અને જો અહીંયા બાંધી દીધો છે. અહીંયા રાતે ગરબા અને જમણવાર કાલ બપોરમાં થશે. બધું અહીંયા રસમ બધી રાખીએ. અને આ બધા છોકરાઓ હતા રમે અહીંયા. આ બધા અહીંયા આ ભાઈબંધો રાતે તો માહોલ કાયદેસર ગરમ થવાનો હે. કાયદેસર એટલે કાયદેસર માહોલ ગરમ થવાનો હોય. ડીજે બીજે બધું આવવાનું હે. તો આ બ્લોગ જોજો. અને હજુ મારા ઘરની આગળ જે મંડપ બાંધ્યો ને એ બાકી હે. જો આ તો ખેતરમાં બાંધ્યો એ તમને બી